બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ, દિયોદર અને હવે ભાભરમાં પણ દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે। આ માંગને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભાભરમાં પણ રેલી યોજી આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ રેલીમાં લોકો ન જોડાતા રેલીનો ફિયાસ્કો જોવા મળ્યો। આ રેલીમાં લોકોની હાજરી ન હોવા છતાં દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગને લઈને સ્થાનિક નાગરિકો અને આગેવાનોમાં ભારે આક્રોશ છે। આરોપણ છે કે જિલ્લાના વિભાજનથી સ્થાનિક નાગરિકોને નુકસાન થશે અને તેઓએ આ વિભાજનનો વિરોધ કર્યો છે। આ વિભાજનને કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। સાંસદ ગેનીબેન ઠાકોર, જે પોતાના હોમટાઉનમાં હતા, તેમણે રેલીથી દૂર રહીને આ વિરોધને સમર્થન આપ્યું છે। તેમણે જણાવ્યું કે આ વિભાજનથી સ્થાનિક નાગરિકોને નુકસાન થશે અને તેઓએ આ વિભાજનનો વિરોધ કર્યો છે। તેમણે ઉમેર્યું કે આ વિભાજનને કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ છે। પહેલા તો હું રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બનાસકાંઠામાંથી નવીન જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લાની નિમણૂક કરી છે। આજે કોંગ્રેસના મિત્રો દ્વારા ભાભર બંધનું અને એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ ભાભરના તમામ વેપારી એસોસિએશને એવું નક્કી કર્યું હતું કે જ્યારે 100 કિલોમીટર પાલનપુર સુધી જવું પડતું હતું, એના જગ્યાએ અત્યારે 40 કિલોમીટર અમારા થરાદ સુધી જિલ્લાનું વડું મથક બન્યું છે। તો આ એકદમ નજીક પડે છે। તો ભાભરના તમામ વેપારી એસોસિએશનો અને ભાભરના નગરજનોએ સાથે મળીને એવો નિર્ણય કર્યો કે અમે વાવ થરાદ જિલ્લાને સમર્થન આપીએ છીએ। સમર્થનના ભાગરૂપે આજે કોંગ્રેસના બંધના એલાનની સામે 100% ભાભર ચાલુ રહ્યું હતું। કોંગ્રેસની રેલીમાં કોઈ પણ ભાભરના નગરજનો કે ભાભરના વેપારીઓ પણ જોડાયા નહોતા। સ્વયંભૂ લોકોએ નિર્ણય કર્યો કે અમારે સરકારના નિર્ણયને વધાવ્યો હતો અને વાવ થરાદને સમર્થન આપ્યું હતું। આરોપ લગાવ્યો ભાજપ નથી રેલીમાં જોડાવા। નહીં, આમાં ભાજપ કોંગ્રેસની કોઈ વાત જ નહોતી। રેલી કરી હતી કોંગ્રેસના મિત્રોએ। હવે એમનો વિષય છે કે એમની સાથે લોકો કેમ નથી જોડાતા। એમે કોઈ સંકલન ના કર્યું હોય, એમને ખોટી રીતનો વિરોધ કરતા હોય તો લોકો ના જ જોડાય નહીં। અમારી સરકાર પાસે એક માગ છે કે ઓગળ જિલ્લો જાહેર કરે કે અમે જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં અમારો સમાવેશ કરે। એક ભૂતકાળની અંદર જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે દિયો દરબારની અંદર ઓગળ બાપજી આવીને દર્શન કર્યા હતા, ત્યારે એવું કીધું હતું કે હું ઓગળ જિલ્લો બનાવીશ। તો એ શબ્દને થોડુંક ધ્યાનમાં દોરી અને સરકાર શ્રી અમને ઓગળ જિલ્લો જાહેર કરે કે બનાસકાંઠામાં રાખે એવી અમારી અપીલ છે। આજે આવેદનપત્રક આપવાનું આયોજન હતું અને રેલીના સ્વરૂપે એ આવેદનપત્રક પણ મામલતદાર સાહેબ શ્રીને આપી દીધું છે અમે। અને આગળનો કાર્યક્રમ અમે આખી કમિટી બનાસકાંઠાની ભેગી થઈ ધોનેરા છે, આ બાજુના જે થરાદની અંદર ગામ નાખ્યા છે તાલુકા, એને અમે કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે ઘડીશું।